એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસ ડેની શુભકામનાઓ અને સિવિલ સર્વિસ ડેના દિવસે જે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રની અંદર એટલે કે યુપીએસસી, જીપીએસસી, એસટીઆઈ, પીઆઈ, ડીવાયએસઓ જેવી એક્ઝામોની તૈયારી કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આપણે હાઉ ટુ ક્રેક યુપીએસસી, જીપીએસસી વિડીયો લઈને આવ્યા છીએ, જેઓ દરેક વાલી મિત્રો અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે। જેઓ તૈયારી કરી રહ્યા છે તેમની તૈયારીમાં તેજી આવશે અને જેઓ તૈયારીની શરૂઆત કરવા માંગી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ માટે પણ આ વધારે ઉપયોગી સાબિત થશે। સૌપ્રથમ તો સમજીએ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે યુપીએસસી અને જીપીએસસી દ્વારા કઈ કઈ એક્ઝામો લેવાય છે। યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, તેના દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને અધર સર્વિસીસ જેવી એક્ઝામો લેવામાં આવે છે, જેમાં સૌથી પહેલા વાત કરીએ આપણે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે અખિલ ભારતીય સેવા, જેને કહેવામાં આવે છે આઈએએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈપીએસ એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ અને આઈએફએસ એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ। અને આના સિવાયની ઘણી બધી એક્ઝામો જે યુપીએસસી દ્વારા લેવામાં આવે છે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ અથવા તો વાલી મિત્રો ફક્ત આ 3 એક્ઝામોથી વધારે પડતા અવેર હોય છે। આ સિવાય સેન્ટ્રલ આસિસ્ટન્ટ કમાન્ડર ઓફ પોલીસ જેવી ઘણી બધી એક્ઝામો યુપીએસસી દ્વારા લેવામાં આવતી હોય છે। વાત કરીએ જીપીએસસીની, તો જીપીએસસી દ્વારા પણ જે એક્ઝામ લેવામાં આવે છે અલગ અલગ પ્રકારની, જેમ કે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર જેવી પોસ્ટ તમને જીપીએસસીની એક્ઝામો પાસ કરવાથી મળતી હોય છે। તો આપણો લક્ષ્યાંક કયો છે એ પૂર્વ નિર્ધારિત હોવો જોઈએ અને એટલા માટે જ આપણે ગુજરાતમાં અથવા તો ગુજરાતીમાં એક કહેવત છે કે નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન। હર હંમેશા આપણા ગોલને એટલો ઊંચો રાખીએ કે જેના કારણે આપણને મેળવવા માટેની તૃપ્તિ જાગે, જિજ્ઞાસા જાગે અને ત્યાં સુધી પહોંચવાની આપણી ઝંખનાઓ જે છે એને પૂરેપૂરી ઉજાગર કરવી જોઈએ। અને આ બધી જ એક્ઝામોની અંદર રણનીતિ સાથે જો તમે તૈયારી કરશો તો તમે 100% તમારા લક્ષ્યાંક સુધી પહોંચી શકશો, તમે સફળતા મેળવી શકશો। અને માટે જરૂરી છે કે સૌપ્રથમ તો એ જે એક્ઝામ છે એના વેને સમજવો પડશે, એના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવો પડશે અને સાથે સાથે એક પર્ટિક્યુલર માર્ગદર્શક સાથે તમે જો આગળ વધશો તો તમે ક્યારેય આમાં નિષ્ફળ થવાના નથી અને 100% તમે સફળતા મેળવી શકશો। સૌપ્રથમ વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરી રહેલા જે વિદ્યાર્થીઓ છે એના મગજની અંદર અમુક પ્રકારના પ્રશ્નો હર હંમેશા ઉત્પન્ન થતા હોય છે, અથવા તો જે શરૂઆત કરી રહ્યા છે એમના માટે પણ આ જે પ્રશ્નો છે ઉત્પન્ન થતા હોય છે। તો આ કયા કયા પ્રશ્નો છે એના સામાન્ય પ્રશ્નનું નિરાકરણ અહીંયા આપણે કરીએ તો સૌપ્રથમ આપણો પ્રશ્ન જે હોય છે કે વેન ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન, તૈયારીની શરૂઆત કરવી ક્યારે, આપણું એજ ગ્રુપ કયું હોય ત્યારથી આપણે ક્યારથી તૈયારી કરવી, આ દરેક બાબતની અંદર આપણી પાસે આ પ્રશ્નોના જવાબોને આપણે સમજવાના છે, દરેક ડાયમેન્શનથી આપણે એને સમજવાના છે કે તૈયારીની શરૂઆત ક્યારે કરવી। બીજી વસ્તુ છે કે તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી અથવા તો કેવી રીતે શરૂ કરવી તૈયારી, એટલે કે હાઉ ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન, પ્રિપેરેશનની શરૂઆત કરતી વખતે પહેલું શું વાંચવું, બીજું શું વાંચવું, કયું વાંચવું, શું ના વાંચવું, આ દરેક બાબતો આપણી સાથે જોડાયેલી રહે છે અને આપણે જ્યાં સુધી આપણી આ કોમ્પિટિટિવ એક્ઝામ લાઈફ ચાલે છે ત્યાં સુધી આપણને આ પ્રશ્નો સતાવતા હોય છે અથવા તો ઉત્પન્ન થતા હોય છે। ત્રીજો જે મહત્વનો પ્રશ્ન છે આપણી પાસે એ છે કે હાઉ ટુ રીડ, વાંચવું કઈ રીતે કે જેના કારણે જે ઇન્ફોર્મેશન છે લોંગ ટાઈમ આપણે સ્ટોરેજ કરી શકીએ અને આપણે જ્યારે જરૂર હોય ત્યારે એ આપણી પાસે રહેલા જ્ઞાનનો આપણે ઉપયોગ કરી શકીએ। અને એટલા માટે જરૂરી છે કે આપણે સ્ટ્રેટેજી સાથે એની તૈયારી કરીએ કે જેના કારણે એક્ઝામની અંદર જ્યારે પેપરની સન્મુખ આપણે બેઠા હોઈએ ત્યારે ઇન્ફોર્મેશન આપણને યુઝફુલ સાબિત થાય, આપણી માટે એ સમય ઉપયોગી સાબિત થાય એ પણ જરૂરી છે। અને સૌથી અંતિમ પ્રશ્ન હોય છે કે વાંચવું શું, એટલે કે વોટ ટુ રીડ, બીકોઝ માર્કેટની અંદર આપણે જાણીએ છીએ કે અવેલેબલ ઘણા બધા સોર્સિસ હોય છે અને પરિણામે શું થાય છે કે કન્ફ્યુઝન ઉત્પન્ન થાય છે કે કઈ બુક્સ વાંચવી ને કઈ ન વાંચવી, અને જે આપણી જિજ્ઞાસા વૃત્તિ હોય છે એ જોબ મેળવવાની ઝંખનાને કારણે એટલા સુધી તત્પર થઈ ગઈ હોય છે કે આપણે ઘણી બધી વસ્તુઓને એક સાથે વાંચતા જઈએ છીએ અને પરિણામે એક અરસો એક ટાઈમ આવે છે કે જ્યારે આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન હોવા છતાં પણ આપણે ઇન્ફોર્મેશનને યુટિલાઇઝ કરી શકતા નથી એનો ઉપયોગ કરી શકતા અને પરિણામે આપણને નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે। તો એ ન થાય એ માટે આ વિડીયો આપણે ખાસ કરીને બનાવ્યો છે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક વર્ગ માટે। તો આ વિડીયો બને શકે તેટલો વધારે વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી એ લોકોને પણ આ વસ્તુની માહિતી પ્રાપ્ત થાય। વાત કરીએ આપણે સૌથી પહેલા પ્રશ્નની આપણે કે વેન ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન, તૈયારી ક્યારે શરૂ કરવી। સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે વિદ્યાર્થીઓ પોતાની અવેરનેસ પ્રોપર બતાવતા નથી,
અને પરિણામે શું થાય છે કે બહુ જ સમય નીકળ્યા પછી એની શરૂઆત થાય છે, અને એ સમય એવો હોય છે કે ખાસ કરીને આપણે ગ્રેજ્યુએશન પછી એને સિલેક્ટ કરતા હોઈએ છીએ. પરંતુ આ તૈયારીની શરૂઆત કરવા માટેનો કોઈ સમય હોતો નથી. જાગ્યા ત્યાંથી સવાર, એટલે કે 10 પાસ 12 પાસ સ્ટુડન્ટ પણ આ તૈયારીની શરૂઆત કરી શકે છે. અને જેટલા વહેલી તકે તમે તૈયારીની શરૂઆત કરો છો, એટલા જ વહેલી તકે તમે તમારા લક્ષ્યાંક સુધી પહોંચી શકો છો. એટલા જ ઓછા એટેમ્પ સાથે તમે તૈયારીના પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકો છો. આ સિવાય તમે ગ્રેજ્યુએશન પત્યા પછી પણ તમે તૈયારીની શરૂઆત કરી શકો છો, અને ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હોય ત્યારથી પણ તમે તૈયારીની શરૂઆત કરી શકો છો, અને તમારી સ્ટડી પરફેક્ટલી કમ્પ્લીટેડ થઈ જાય અને તમને જોબ મળી જાય અન્ય, અને ત્યારબાદ પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવી શકો છો. પરંતુ દરેક વસ્તુ અને દરેક સ્ટેજ પ્રમાણે તમારા જે પ્લાનિંગ છે એ તમારા કેવા હશે, અલગ અલગ પ્રકારના હશે, અને અલગ અલગ પ્લાનિંગથી જ આપણે આની અંદર આગળ વધવું પડશે. પરિણામે જ્યારે આપણી પાસે પ્લાનિંગ હશે ત્યારે જ આપણે આની અંદર સફળતા મેળવી શકશું. વાત કરીએ આપણે કે હાઉ ટુ સ્ટાર્ટ પ્રિપેરેશન, તૈયારી કેવી રીતે શરૂ કરવી. તો તૈયારીની શરૂઆત કરતા પહેલા આપણી પાસે એ વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે આપણે જે ફિલ્ડની અંદર જઈ રહ્યા છીએ એ ફિલ્ડની અંદર કયા ક્રાઇટેરિયાની અંદર ક્વેશ્ચન આવી રહ્યા છે અને કયા ક્રાઇટેરિયા પ્રમાણે મારે ભણવાનું છે. તો સૌપ્રથમ યુપીએસસી જીપીએસસીની કોઈ પણ તમે એક્ઝામ આપો, તમારી માટે હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, જીઓગ્રાફી અને ઇકોનોમિક્સ આ સબ્જેક્ટ તમારી માટે મુખ્ય રહેશે, અને આ બધા જ સબ્જેક્ટનું સંયોજન તમને મળશે કરંટ અફેર્સની અંદર, અને એ પણ તમારી માટે જે વર્તમાન પ્રવાહ છે એ તમારે જાણવું અને સમજવું જરૂરી રહેશે. કારણ કે આ ચાર સબ્જેક્ટના ડાયમેન્શનથી તમે વર્તમાન પ્રવાહને જોશો ત્યારે તમે કંઈક આની અંદર પ્રોપર તમે નોલેજ મેળવી શકશો. અને આપણે જાણીએ છીએ કે તમારું બેકગ્રાઉન્ડ શું રહેલું છે, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, એ પણ તમારી માટે બહુ જરૂરી છે. જેમ કે 10-12 પાસના જે વિદ્યાર્થીઓ છે એ કયા ફિલ્ડમાંથી પાસ થઈને તમે આવ્યા છો, અત્યારે તમે ગ્રેજ્યુએશન કરી રહ્યા છો, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, કયા ફિલ્ડમાંથી, આર્ટ્સ અથવા તો હ્યુમેનિટીઝમાંથી કર્યું છે કે કોમર્સ અને સાયન્સમાંથી, એ પણ વધારે માયને રાખે છે. જ્યારે તમે આર્ટ્સ અને હ્યુમેનિટીઝમાંથી તમે તમારું બેકગ્રાઉન્ડ ક્લિયર કરેલું હશે તો તમામ તમે જે સબ્જેક્ટ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બધા જ સબ્જેક્ટનું તમે અભ્યાસ કરેલો હશે, અથવા તો કોઈને કોઈ જગ્યાએ તમને એ જોવા મળ્યા હશે, અથવા તો તમારો વિશેષ સબ્જેક્ટ પણ આમાંથી કોઈ એક રહ્યો હોય તો એ તમને અહીંયા ફાયદાકારક નીવડશે. પરંતુ વાત કરીએ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે, તો કોમર્સમાં મોટાભાગે અર્થવ્યવસ્થા આવતું હોય છે, બાકીના સબ્જેક્ટ આવતા નથી, જ્યારે સાયન્સમાં તો કોઈ પણ સબ્જેક્ટ નથી આવતો. પરંતુ એમને પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે જ્યારે પાણીનો ઘડો સંપૂર્ણ ખાલી હોય ત્યારે તેની અંદર વધારે પાણીનો સમાવેશ થઈ શકે છે. એટલે કે તમે સારી રીતે, બહુ જ સારી રીતે જ્યારે તમે પહેલીવાર તૈયારીની શરૂઆત કરશો અને જો તમે માર્ગદર્શક સાથે તમે તૈયારી ચાલશે તમારી અને પરફેક્ટલી તમે વેની અંદર આગળ વધશો તો 100% તમે તમારા લક્ષ્યાંક સુધી પહોંચી વળશો. પરંતુ આ બધા જ વસ્તુ માટે જરૂરી છે કે તમારી પાસે શું હોવું જોઈએ, એક માર્ગદર્શક હોવા જોઈએ, અને સાથે સાથે તમારો એક પ્લાન હોવો જોઈએ કે જે તમને ગાઈડ કરે. એ પ્લાનિંગ સાથે તમે, ગાઈડન્સ સાથે તમે આગળ વધો તો તમે તમારી વિશને જરૂર પૂરી કરી શકો છો. અને આપણે જાણીએ છીએ કે અ ગોલ વિધાઉટ અ પ્લાન ઇઝ જસ્ટ અ વિશ, એટલે કે જ્યાં સુધી તમારો જે લક્ષ્યાંક જે છે એ પ્લાનિંગ વગરનો હોય ત્યાં સુધી એ ફક્ત તમારી ઈચ્છા શક્તિ છે. ઈચ્છા શક્તિ તમે પરિપૂર્ણ કરી શકતા નથી જ્યાં સુધી તમે એના માટે પ્રોપર સ્ટ્રેટેજિકલ પ્લાનિંગ કરો નહીં ત્યાં સુધી. તો માટે જરૂરી છે કે આપણે પ્લાનિંગથી આગળ વધીએ, અને આપણે જે વિચાર્યું કે 10 થી 12 પાસ જે વિદ્યાર્થીઓ છે, ગ્રેજ્યુએશન કરેલા જે વિદ્યાર્થીઓ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓ છે, દરેક માટે આપણે અલગ અલગ પ્લાનથી આગળ વધશું. અને કોઈ પણ વિદ્યાર્થી જે કે યુપીએસસી જીપીએસસી પાસ કરી અને સક્સેસ સુધી પહોંચવા માંગે છે, પોતાના ટાર્ગેટને અચીવ કરવા માંગે છે, એને આ પ્રકારનું પ્લાનિંગ કરવું જરૂરી છે. સૌપ્રથમ તમારું સ્ટેપ આવશે એનસીઈઆરટી બુક. એનસીઈઆરટી બુકની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે 6ઠા ધોરણથી લઈ અને 12મા સુધીની બુક્સની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો જે વિદ્યાર્થીઓ 10 થી 12ના વચ્ચેના સમયગાળાથી તમે અત્યારે તૈયારીની શરૂઆત કરી રહ્યા છો, 12 પાસ થયા નથી અથવા તો 12 પાસ થઈ ગયા છો અને તમે તૈયારી ચાલુ કરી રહ્યા છો, તો ફરજિયાત હું તમને કહીશ કે તમે 6ઠા ધોરણની એનસીઈઆરટીથી તમે એની શરૂઆત કરો, અને 6ઠા ધોરણથી તમે એને વાંચવાનું શરૂ કરો, અને 12મા સુધી વાંચવું તમારી માટે હિતાવહ રહેશે. અને જરૂરી હશે કે જેના કારણે તમારા કોન્સેપ્ચ્યુઅલ જે કોન્સેપ્ટ છે એ ધીરે ધીરે ક્લિયર થતા જશે, અને ધીરે ધીરે એક નોલેજનું એક લેયર તમારી પાસે બંધાતું જશે. વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશનના, એમાંથી જે હ્યુમેનિટીઝ અને આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એ 10મા સુધીની જે બુક્સ છે એને સ્કીપ કરી અને 11-12ની ફક્ત બુક વાંચશે એનસીઈઆરટી, તો પણ એ એમની માટે હાનિકારક નહીં રહે અને હિતાવહ રહેશે કે 10 પછીની એટલે કે 11 અને 12માની જ બુક ફક્ત એનસીઈઆરટીની વાંચે. પરંતુ જે કોમર્સ અને
સાયન્સ ફિલ્ડમાં છે તેમને ફરજિયાત રીતે હું ભલામણ કરીશ કે ફક્ત એકવાર તો એકવાર પરંતુ બધી જ બુક 6 થી લઈને 12મા સુધીની એમને રેફર કરવી જોઈએ. ત્યારબાદ શું થશે કે તમારી પાસે બેઝિક નોલેજ અવેલેબલ હોય ત્યારબાદ તમે ક્યાં જઈ શકો છો, સબ્જેક્ટિવ બુક્સ જેને આપણે ઓથર બુક તરીકે ઓળખતા હોઈએ છીએ, જેમ કે પોલિટી એટલે કે રાજનીતિની વાત કરીએ તો એમ લક્ષ્મીકાંત છે, બિપિનચંદ્ર ઇતિહાસની વાત કરીએ, આર્ટ એન્ડ કલ્ચરમાં નીતિન સિંઘાનિયાની વાત કરીએ તો અલગ અલગ બુક્સ માર્કેટની અંદર હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે. આ સાથે સાથે માર્કેટની અંદર ગુજરાતી મીડિયમની પણ ઘણી બધી બુક્સ અવેલેબલ છે, જેમાં આ બધી જ બુકો પ્રાજ્યસભા ફાઉન્ડેશન દ્વારા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ટૂંક સમયમાં માર્કેટમાં પ્રાજ્યસભા ફાઉન્ડેશનની બુકો પણ આવી રહી છે, જે તમે રેફર કરી શકો છો. જે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ જે મટીરિયલ છે એના એક વિકલ્પ, ગુજરાતી વિકલ્પ તરીકે બહાર માર્કેટમાં હવે ટૂંક જ સમયમાં એ પ્રકાશિત થવાની છે. તો જેના વિશેની પણ આપણે અહીંયા ચર્ચા કરી અને સબ્જેક્ટિવ બુક વાંચવાની સાથે તમારી પાસે નોલેજ જે અવેલેબલ છે એ તમારી પાસે નોલેજનો ભંડાર વધારે ને વધારે અવેલેબલ થશે. પરંતુ સૌપ્રથમ આપણે વાત કરીએ તો કઈ રીતની આ બુક્સ વાંચવી અને કઈ રીતે વાંચવું, તો આ બધી જ બુક્સ વાંચવા સાથે સાથે તમારે એના પોઈન્ટ્સથી લઈ અને દરેક વસ્તુને કોન્સેપ્ચ્યુઅલ બાબતોને તમારે સમજવી પડશે. કારણ કે યુપીએસસી જીપીએસસીની અંદર જે ક્વેશ્ચનો પૂછાતા હોય છે સ્ટેટિકની જગ્યાએ ડાયનામિક ક્વેશ્ચનો વધારે પૂછવાની સંભાવનાઓ હોય છે અને તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે એના આન્સર આપી શકશો. ત્યારબાદ વાત કરી કે સબસ્ટેન્શિયલ ડેવલપમેન્ટ એટલે કે જે પ્રકારનું ડેવલપમેન્ટ યુપીએસસી જીપીએસસીની એક્ઝામ પાસ કરવા માટે જરૂરી છે એ તમારા અંદર આવવું જરૂરી છે. અને ત્યારબાદ તમારે શું કરવું પડશે, આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડશે. અને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ અને સબસ્ટેન્શિયલ ડેવલપમેન્ટ આ બંને એકબીજા વાઇસા વર્ષા ચાલુ જ રહેશે અને આ બંનેના ઘડતરથી જ તમારી ઓરિજિનલ પ્રતિભા ખીલશે, જે તમને ઇન્ટરવ્યૂ ધોરણે સૌથી વધારે યુઝફુલ રહેશે. તો સમજીએ કે સબસ્ટેન્શિયલ ડેવલપમેન્ટ હું જેને કહું છું કે 3P એટલે કે 3 પાવર જેને હું નામ આપું છું. સૌપ્રથમ છે એનાલાઇઝિંગ પાવર. તમારી પાસે જરૂરી છે કે તમે એનાલાઇઝિંગ પાવર તમારી પાસે હોવો જોઈએ. સમજીએ કે એનાલાઇઝિંગ પાવર શું છે. કોઈ પણ મુદ્દાને આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાજનીતિક મુદ્દો હોય કે ભૌગોલિક મુદ્દો હોય, આપણે જાણીએ છીએ કે જે પાન મસાલાના ગલ્લા ઉપર જે લોકો બેસી અને જે ચર્ચા કરતા હોય છે એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છે અને આપણે એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છીએ એ બંને વચ્ચેનો ડિફરન્ટ ક્લિયર હોવો જોઈએ. કે જ્યારે તમે યુપીએસસી એસ્પિરન્ટ છો, જીપીએસસી એસ્પિરન્ટ છો અને તમે એની તૈયારી કરી રહ્યા છો કે જરૂરી છે કે તમે દરેક મુદ્દાને દરેક ડાયમેન્શનથી તમે એને જોવો, એને ચકાસો અને એને જ કહીશું આપણે એનાલાઇઝિંગ પાવર. કે તમે દરેક કોઈ પણ મુદ્દો હોય એને દરેક ડાયમેન્શનથી જોશો. તમે એને રાજનીતિક ડાયમેન્શનથી જુઓ, તમે ઇન્ટરનેશનલ રિલેશન સાથે જુઓ, અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ જુઓ, ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ, વ્યવહારિક દ્રષ્ટિએ જુઓ, ધાર્મિક રીતે જુઓ, નાસ્તિકની રીતે જુઓ, સાથે સાથે તમે ધર્મનિરપેક્ષતાની દ્રષ્ટિએ જુઓ, કયા ડાયમેન્શનથી કયા એના આયામો નીકળે છે. દરેક ડાયમેન્શન સાથે તમારા નોલેજને તમારે શું કરવું પડશે, એ 360 ડિગ્રી અપ્રોચથી તમારે એ મુદ્દાને શું કરવો પડશે, જોવું પડશે અથવા તો એનું તમારે એનાલાઇઝિંગ કરવું પડશે. જ્યારે મુદ્દાનું તમારી પાસે એનાલાઇઝિંગ થાય ત્યારબાદ તમારી માટે જરૂરી છે કે તમારી પાસે એવા વિદ્યાર્થીઓનો સમૂહ હોવો જોઈએ અથવા તો તમારા માર્ગદર્શક હોવા જોઈએ કે જેની સાથે તમે શું કરી શકો, ડિસ્કશન કરી શકો. અને ડિસ્કશન માટે જરૂરી છે કે તમારી જોડે એનાલાઇઝિંગ પાવર પ્રોપર હોવો જોઈએ, તો જ તમે ડિસ્કશન કરી શકશો. અને એનાલાઇઝિંગ અને ડિસ્કશન પાવર માટે જરૂરી છે કે તમારી જોડે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ હોવી જોઈએ. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પહેલાં આપણી જોડે ઓથર બુકનું નોલેજ હોવું જોઈએ, વર્તમાન પ્રવાહનું નોલેજ હોવું જોઈએ. અને આ સાથે સાથે તમે આ એનાલાઇઝિંગ અને ડિસ્કશન પાવર તમે મેળવી શકશો. અને એનાલાઇઝિંગ અને ડિસ્કશન પાવરના જે ડેવલપમેન્ટ પછી તમારી પાસે જે ત્રીજો મોસ્ટ પાવરફુલ જે પાવર જે આપણે કહીએ છીએ જે છે આપણે ડિસિઝન પાવર આપણો ડેવલપ થશે. અને જે આપણી જે કોમ્પિટિટિવ એક્ઝામ બાદની જે આપણી એકચ્યુઅલ જે લાઈફ આવવાની છે જે સિવિલ સર્વિસની, એની અંદર તમારી માટે યુઝફુલ સાબિત થશે અને સૌથી વધારે તમારે ડિસિઝન પાવરની ત્યાં આગળ જરૂર પડવાની છે. આજના આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર બધા જ નોલેજની બુક્સ, પીડીએફ્સ અને બુક્સ આપણે જોઈએ છીએ કે માર્કેટમાં અવેલેબલ છે, યુટ્યુબ પર અવેલેબલ છે, ગૂગલ પર બધું જ નોલેજ અવેલેબલ હોવા છતાં પણ કોઈ એક પર્ટિક્યુલર માર્ગદર્શક અથવા તો માર્ગદર્શક ઇન્સ્ટિટ્યૂટ પાસે વિદ્યાર્થીઓ શા માટે જાય છે, તો આ 3 પાવર, એનાલાઇઝિંગ પાવર, ડિસ્કશન પાવર અને ડિસિઝન પાવરના ડેવલપમેન્ટ માટે જરૂરી છે કે તમારી પાસે એક પરફેક્ટ ડેવલપમેન્ટ એવા ડેવલપમેન્ટ માટે કે તમારી પાસે કે જે આ 3 પાવરને ડેવલપ કરી શકે એવા એક માર્ગદર્શક ડાયરેક્શનની તમારે જરૂર હોય છે. માટે જ આપણે પ્રાજ્યસભા ફાઉન્ડેશન જેવા જે ઇન્સ્ટિટ્યૂટ છે એને તમારે સિલેક્ટ કરવા જોઈએ, જેથી તમે તમારા લક્ષ્યાંક સુધી પહોંચી શકો. અને આ 3 પાવર જે વિદ્યાર્થીઓ ડેવલપ કરે છે એ 100% પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકે છે. સમજીએ આપણે કે વાંચવું શું.
નોર્મલ રીતે આપણે સમજતા હોઈએ છીએ કે ભાઈ કઈ કઈ બુક્સ વાંચવી, મારે હિસ્ટ્રીની બુક વાંચવી કે પોલિટીની બુક વાંચવી, ક્યારે વાંચવી, સવારે વાંચવું, રાત્રે વાંચવું, સમય કેટલો આપવો, કયા મટીરિયલ પાછળ કેટલો સમય આપવો મારે, કયા સમય પ્રમાણે મારે વાંચવું, સવારમાં વધારે યાદ રહેતું હોય છે, સાંજે નથી યાદ રહેતું. ઘણા બધા પ્રશ્નોના નિરાકરણ આપણે અહીંયા લાવીશું. સૌપ્રથમ તો આપણે સમજીએ કે શરૂઆતની અંદર નોલેજ કઈ રીતનું તમારી પાસે આવતું હોય છે અને કઈ રીતે તમે એને વાંચતા હોવ છો. તો સામાન્ય રીતે જ્યારે આજુબાજુના વિદ્યાર્થીઓ દ્વારા તમને કહેવામાં આવે છે કે તૈયારીની શરૂઆત કરવી, અને તૈયારીની શરૂઆત પછી સૌપ્રથમ જ્યારે કોઈ પણ વિદ્યાર્થીઓ શરૂઆત કરે છે ત્યારે એની ભૂખ, જે નોલેજ ભૂખ છે એ વધારે હોવાને કારણે, જિજ્ઞાસા વૃત્તિના કારણે શું થાય છે કે ઘણી બધા કલાકો સુધી એ પોતાની તૈયારી કરી શકે છે, પરંતુ શરૂઆતમાં જ 8-10 કલાકની જે તૈયારીઓ કરવી એ આવનારા સમયની અંદર હિતાવહ રહેતી નથી અથવા તો હાનિકારક સાબિત થતી હોય છે. એટલા માટે જરૂર છે કે તમે પ્લાનિંગથી એની શરૂઆત કરો. તો આપણે અહીંયા સમજીએ કે પ્લાનિંગ કઈ રીતે હોવું જોઈએ. તો સૌપ્રથમ પહેલા આપણે આ ક્વેશ્ચનને સમજીએ કે નોર્મલી આપણે જોઈએ છીએ બધા જ વિદ્યાર્થીઓનો સૌથી મોટો ક્વેશ્ચન હોય છે કે વાંચવા છતાં યાદ રહેતું નથી. અને યાદ નહીં રહેવાનું કારણ શું છે? જ્યારે તમે એક્ઝામની અંદર બેઠા હોવ છો ત્યારે તમે પ્રશ્નના આન્સર નથી આપી શકતા. કારણ શું છે? તો કારણ એ છે કે તમે પ્રોપર તમારા પ્લાનિંગથી તમે એની તૈયારી નથી કરી. તો સૌપ્રથમ તો આપણે એ સમજવું જોઈએ કે યાદ કેમ નથી રહેતું, અને જે યાદ કેમ નથી રહેતું એના પ્રોબ્લેમનું આપણી પાસે સોલ્યુશન છે. કે સૌપ્રથમ તો તમારે એ સમજવું પડશે કે માઇન્ડ મેમરી પ્રોસેસ શું છે, એટલે કે મગજમાં તમને જે યાદ રહેવાની પ્રક્રિયા કઈ છે, અને એ પ્રક્રિયાના આધારે જ તમારે ટાઈમ ટેબલથી વર્ક કરશો તો તમને 100% તમને યાદ રહી જશે. અને યાદ રહેવા માટે તમારે ટાઈમ ટેબલ બનાવવાની પણ જરૂર નહીં પડે. આપણી આ મેથડ સાથે તમે આગળ વધશો તો જરૂરી છે કે તમે અંતિમ સુધી તમે પહોંચી શકશો. વાત કરીએ સૌપ્રથમ કે હાઉ ટુ રીડ, કેવી રીતે વાંચવું. તો વાંચતા પહેલા આપણે સમજીએ કે મગજના પ્રકાર કેટલા છે. સામાન્ય રીતે સાયન્સની દ્રષ્ટિએ નહીં જતા આપણે અહીંયા રીડિંગની દ્રષ્ટિએ જઈએ છીએ કે વાંચવાની પ્રક્રિયાના આધારે આપણે સિમ્પલ બ્રેઇન, કોન્શિયસ બ્રેઇન અને અનકોન્શિયસ બ્રેઇન, એટલે કે સરળ અથવા તો સાદું મગજ આપણે જે કહીએ છીએ, સભાન મગજ જેને કહીએ છીએ, અને અસભાન નહીં પરંતુ અચેતન મગજ, ચેતનમાં નથી, ગમે ત્યારે ચેતનમાં આવવાની સંભાવના છે, અને જ્યારે ચેતન થાય છે ત્યારે જ આપણે પ્રોપરલી આપણી ઇન્ફોર્મેશનને કવર કરી શકીએ છીએ. તો સમજીએ આપણે આ ત્રણ મગજના પ્રકારો અને કઈ રીતે આપણને યાદ રહેતું હોય છે અને મગજ કઈ રીતના હોય છે. સૌપ્રથમ વાત કરીએ આપણે સરળ અથવા તો સાદું મગજ, એટલે કે જેને આપણે સિમ્પલ બ્રેઇન કહીએ છીએ. કોઈ પણ ઇન્ફોર્મેશન તમે એક જ વાર જોતા તમને જે યાદ રહી જાય છે, અને એ એક જ વખત જુઓ, એક જ વખત વાંચો અને તમને યાદ રહી જાય, પરંતુ એનો યાદ રહેવાનો સમયગાળો કેટલો હોય? ફક્ત ઓનલી 24 અવર્સ. એટલે કે આપણે જાણીએ છીએ કે આજના ન્યૂઝપેપર આપણે વાંચ્યા હોય તો આજ સાંજ સુધી તો આપણને ખબર જ હોય છે કે આપણે ન્યૂઝની હેડલાઇન શું છે, પરંતુ આવતીકાલે સવારમાં જ્યારે આપણે બીજું ન્યૂઝપેપર લઈને બેસીએ છીએ અને વાંચીએ છીએ ત્યારે આપણે પાછલા ન્યૂઝપેપરની હેડલાઇનને યાદ કરવા માટે મગજને જોર આપવું પડે છે, અથવા તો યાદ રહેતું નથી. અને સિમ્પલ બ્રેઇન એને જ કહીએ છીએ આપણે કે વધારાની નાહકની ઇન્ફોર્મેશન એ શું કરે છે? ઓટોમેટિક 24 કલાકની અંદર શું થાય છે? ડિલીટ થઈ જાય છે. સામાન્ય સંજોગોમાં અત્યારે પણ હું તમને જ્યારે આ તમે વિડીયો જોઈ રહ્યા છો, હું તમને પૂછી રહ્યો છું કે કાલે સવારમાં તમે શું ખાધું હતું, તો તમારે તમારા મગજને શું કરવું પડશે? થોડું દબાણ આપવું પડશે અને એ વિશે વિચાર કરવો પડશે, જે તમને અત્યારે સરળતાથી યાદ રહેશે નહીં. સેમ કન્ડિશન આપણી વાંચવાની છે. જ્યારે પણ તમે કોઈ પણ ઇન્ફોર્મેશનને ફર્સ્ટ ટાઈમ રીડ કરતા હોય ત્યારે તમારી પાસે શું હશે? 24 કલાક સુધી સ્ટોરેજ અવેલેબલ હશે અને એ તમારા મગજની અંદર પડી હશે. તો જરૂરી છે કે સરળ અથવા તો સાદા દિમાગમાંથી તમારે ઇન્ફોર્મેશનને કોન્શિયસ માઇન્ડની અંદર ટ્રાન્સફર કરવી હોય તો 24 કલાકની અંદર શું કરવું પડશે? તમારે રિવિઝન કરવું પડશે, પુનરાવર્તન કરી દેવું પડશે 24 કલાકની અંદર. તો તમે આ ઇન્ફોર્મેશનને આગળના સમય માટે તમે યાદ રાખી શકશો. વાત કરીએ આપણે હવે કોન્શિયસ બ્રેઇનની, સભાન અવસ્થાવાળા મગજની. જો તમે 24 કલાકમાં પુનરાવર્તન કરી દીધું છે તો હવે તમારે કોન્શિયસ માઇન્ડમાં તમારી પાસે જે ઇન્ફોર્મેશન આવી છે 7 દિવસ સુધી તમારી પાસે રહેશે. સભાન મગજની આપણે વાત કરીએ તો એવી સભાન મગજ એટલે કે એવું મગજ કે જે કોઈ પણ એક ક્રિયા કરશે તો એ એક ક્રિયા પર્ટિક્યુલર કરશે, પરંતુ એક સાથે ઘણી બધી ક્રિયાઓ કરી શકશે નહીં. જેમ કે બાઇક ચલાવનાર વ્યક્તિ જ્યારે બાઇક ચલાવતા શીખી રહ્યો હોય અને સાથે સાથે મોબાઈલનો ઉપયોગ કરશે તો અકસ્માત થવાની સંપૂર્ણ સંભાવના રહેશે. અને એક સમય એવો આવશે કે બાઇક રોડ ઉપર હશે અને માણસ એવી જગ્યાએ પડ્યો હશે કે જ્યાંથી ફક્ત અસ્પતાલ લઈ જવું પડશે. તો આ બધા જે પરિણામો છે સભાન મગજના કારણે ઉત્પન્ન થતા હોય છે. રસોઈ બનાવતી વખતે રસોઈ બનાવતા હજુ શીખી જ રહ્યા છીએ આપણે, અને એ જ સમયે આપણે ફોનનો ઉપયોગ કરીશું તો બની શકે કે દાળ શાકમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ ના આવે અને બેસ્વાદ જમવાનું બની શકે છે. તો આ જ વસ્તુ છે આપણે સભાન મગજનું, પરંતુ વધારે ને વધારે પુનરાવર્તન બાદ તમે એ સંજોગ સુધી પહોંચી શકશો
કે તમે એક સાથે ઘણી બધી ક્રિયાઓ કરી શકશો. જ્યારે એક સાથે તમે ઘણી બધી ક્રિયાઓ કરશો તો એ ક્રિયા કોણ કરતું હશે? અચેતન મગજ દ્વારા કરવામાં આવતું હશે. તો સભાન મગજનો જો કેપેસિટી 7 દિવસ સુધી યાદ રાખવાની હોય તો એ ઇન્ફોર્મેશનને આપણે ક્યાં ટ્રાન્સફર કરવી પડશે? અસભાન મગજની અંદર અથવા તો અચેતન મગજ જેને કહીશું આપણે અનકોન્શિયસ માઇન્ડની અંદર ટ્રાન્સફર કરવા માટે તમારે શું કરવું પડશે? એક્ઝેક્ટ 7મા દિવસે તમારે શું કરવું પડશે? એનું પુનરાવર્તન કરવું પડશે. અને 7મા દિવસે તમે પુનરાવર્તન કરશો એટલે એ ઇન્ફોર્મેશન ક્યાં જતી રહેશે? અનકોન્શિયસ બ્રેઇનની અંદર. તો આપણે જાણતા હોઈએ છીએ કે ઘણા બધા એક્સપર્ટ જે બાઇક ચલાવનારા હોય એ બાઇક ચલાવતા હોય, મોબાઈલનો યુઝ કરતા હોય અને એની સ્પીડ 80 થી 100ની વચ્ચે હોય, પરંતુ એક સાથે જ 3 સ્પીડ બ્રેકર આવે તો પણ માઇક્રો સેકન્ડની અંદર એનું અસભાન મગજ અથવા તો અનકોન્શિયસ માઇન્ડ પોતાનું ડિસિઝન લે છે કે ગિયર ચેન્જ થઈ જાય, એક્સિલેટર ધીરું થઈ જાય અને બ્રેક દબાઈ જાય અને એક સામાન્ય સંજોગોની અંદર બાઇક પ્રસાર થઈ જશે. તો આ શું છે? એ તમારું અનકોન્શિયસ બ્રેઇન કે વારંવાર પ્રક્રિયા કરવાને કારણે પ્રક્રિયા એટલી તમારા શરીરની અંદર વણાઈ ગઈ છે કે એટલી તમારા મગજની અંદર વણાઈ ગઈ છે કે બીજી ક્રિયા સાથે પણ તમે એ ક્રિયાને શું કરી શકો છો? હેન્ડલ કરી શકો છો. માટે અનકોન્શિયસ બ્રેઇન તમારી માટે સૌથી વધારે ઉપયોગી સાબિત થશે. અને જો તમે 7મા દિવસે પુનરાવર્તન કરી લીધું છે તો તમને 21 દિવસ સુધી અનકોન્શિયસ બ્રેઇનની અંદર તમારી પાસે ઇન્ફોર્મેશન પડી છે. તો 21મા જ દિવસે તમે એનું શું કરશો? રિવિઝન કરશો. અને જેવું તમે 21મા દિવસે રિવિઝન કરશો તો તમારી પાસે આ ઇન્ફોર્મેશન લોંગ ટાઈમ માટે તમારી પાસે સ્ટોરેજ થઈ જશે. સમજીએ આપણે એક્ઝામની અંદર જે આ ઇન્ફોર્મેશન તમારી પાસે આ ટાઈમ ટેબલથી તમે ચાલો છો તો શું થશે કે જ્યારે તમે એક્ઝામમાં જ્યારે તમારી સામે પ્રશ્ન આવશે એટલે પ્રશ્ન આવતાની સાથે તમારા મગજમાંથી એક અવાજ આવશે કે સી ઇઝ અ રાઇટ આન્સર એન્ડ 95% તમારો જે ફર્સ્ટ આન્સર હોય છે એ 95% સાચો હોવાની સંભાવના હોય છે, કારણ કે એ જે આન્સર આપવામાં આવ્યો છે એ અનકોન્શિયસ બ્રેઇન દ્વારા આપવામાં આવે છે. પરંતુ આપણી જે વૃત્તિ છે, આપણી વૃત્તિ પ્રમાણે આપણે આપણા ખુદની ઉપર વિશ્વાસ કરી નથી શકતા, માટે આપણે કન્ફ્યુઝન પેદા કરીએ છીએ. અને જ્યારે કન્ફ્યુઝન આવે છે ત્યારે સૌપ્રથમ અનકોન્શિયસ માઇન્ડ ત્યાંથી હટી જાય છે. એટલે તમને પછી શું થશે કે બી અને સી બંનેમાં તમને કન્ફ્યુઝન છે અને બી અને સીના કન્ફ્યુઝન પછી તમે એમાં જશો અને એક સમય તમારી પાસે આવશે કે જ્યારે તમારી પાસે તમે એના કમાન્ડ ઉપર ચાલશો, એટલે કે સિમ્પલ બ્રેઇનના કમાન્ડ ઉપર ચાલશો, ત્યારે તમને લાગશે કે 4 આન્સર રાઈટ છે. એ બી સી અને ડી 4 રાઈટ છે. અને માટે તમારે શું કરવું પડશે? ક્વેશ્ચનને સ્કીપ કરવો પડશે. માટે આ જે પદ્ધતિ છે, આ જે પદ્ધતિથી ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી ઓલરેડી ગુજરાતની અંદર કરી રહ્યા છે અને જે નથી કરી રહ્યા એ પણ આનો ઉપયોગ કરી શકે, જેના કારણે તમે લોંગ ટાઈમ સુધી તમે આ તૈયારીના લક્ષ્યાંક સુધી તમારે જે પહોંચવાનું છે ત્યાં સુધી તમે પહોંચી શકશો અને ઇન્ફોર્મેશનને શું કરી શકો? તમે લોંગ ટાઈમ યાદ પણ રાખી શકો અને જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે એનો યુઝ પણ કરી શકશો. તો સમજીએ આપણે કે આનું ટાઈમ ટેબલ બનાવવું કઈ રીતે. બનાવવાની કોઈ જરૂર રહેતી જ નથી, ટાઈમ ટેબલ આપોઆપ બનતું જાય છે. ફક્ત જરૂર હોય છે તમારી જોડે એક યર બુક હોવી જોઈએ. એટલે કે અત્યારે 2020 ચાલી રહ્યું છે તો 2020ની બુક્સ તમારી પાસે અવેલેબલ હોવી જોઈએ. આપણે અહીંયા એક્ઝામ્પલથી સમજીશું કે કઈ રીતે તમારું ટાઈમ ટેબલ બનતું જશે. સમજીએ. સૌપ્રથમ જુઓ તમે, મેં અહીંયા 1-1-20 લીધી છે કારણ કે એક્ઝામ્પલ લીધું છે એટલા માટે. તો પહેલી તારીખે મેં શું વાંચ્યું? મારે પહેલા તારીખના બુક પર લખવાનું છે, પેજ પર લખવાનું છે. મેં આજે કરંટ અફેર્સ કર્યું છે, પોલિટીમાં પ્રેસિડેન્સ વિશે વાંચ્યું છે, હિસ્ટ્રીમાં 1900 થી 1919 સુધી વાંચી છે અને જીઓગ્રાફીની અંદર રિવર્સ વિશે વાંચેલું છે. અને ત્યારબાદ શું થશે? તમારે જવાનું છે, કારણ કે આ 24 કલાક સુધી અવેલેબલ છે, તો બીજી તારીખના પેજ પર જાઓ. બીજી તારીખના પેજમાં તમે લખીશું કે રિવિઝન કરવાનું છે મારે એક-એકનું. સાથે સાથે તમારે આગળ એની અંદર 7 ઉમેરશો એટલે 9 તારીખ આવશે, એની અંદર પાછા 21 ઉમેરશો એટલે તમારે કઈ આવી જશે? 30 તારીખ આવશે. 3 પેજ તમારે ઓપન કરવાના છે અને 3 પેજમાં તમારે લખવાનું છે કે રિવિઝન 1-1-20 અને 1-1-20. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, જરા તમે સમજી લેજો. 1-1-20 અને 1-1-20. પરિણામે શું થશે કે તમારે એ આખું જ તમારું અંદર વણાઈ જશે અને પરિણામે એ ટાઈમ ટેબલ તમારું બનતું જ જશે. એ જ રીતે તમે જ્યારે બીજી તારીખે વાંચશો તો તમે બીજી તારીખનું આગળ ક્યાં જશો? 10 તારીખ અને 31 તારીખ. એ જ રીતે ત્રીજી તારીખ હશે તો ત્રીજી તારીખ એટલે કે આગળ 11 તારીખ અને પહેલી તારીખ. એ રીતે તમારું ટાઈમ ટેબલ શું થશે? બનતું જ જશે. અને ટાઈમ ટેબલ બનતાની સાથે સાથે તમારે આ મેથડને એપ્લાય કરવા માટે જરૂરી છે કે તમે અમુક આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરો. રૂલ્સ અને રેગ્યુલેશનમાં એટલું જ છે ફક્ત કે સવારમાં વહેલી સવારે ઉઠી અને યોગાસન કરવા, યોગાસનની સાથે સાથે થોડા ઘણા મ્યુઝિક સાંભળવા વિધાઉટ હેન્ડ્સફ્રીનો ઉપયોગ એ આપણી માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને આપણા મેમરીને પણ અસર કરી શકે છે. અને સાથે સાથે આ એક્ઝામ પાસ કરવા માટે જરૂરી છે કે તમારા ફેમિલી મેમ્બર સાથે તમારું
તમારું કોમ્યુનિકેશન હોવું જોઈએ, એટલે કે આપણા જે ગ્રાન્ડફાધર છે, ગ્રાન્ડમધર છે, મમ્મી પપ્પા છે, આ બધાની સાથે તમારી ચર્ચા અને વિચારણા થવી જોઈએ, કારણ કે એ લોકોએ પોતાનો અનુભવ એમની પાસે રહેલો છે. અને જ્યારે તમને અનુભવનો નિચોડ મળશે તો તમારી એનાલાઇઝિંગ અને ડિસ્કશન પાવર બંનેમાં ઇમ્પ્રુવેશન થશે, અને ઇમ્પ્રુવેશનથી તમે તમારો ડિસ્કશન પાવરને તમે શું કરો છો? ઇમ્પ્રૂવ કરી શકશો. અને આની માટે એક વસ્તુ છે કે આ બધા જ નિયમો અને નીતિ નિયમો સાથે તમે આ મેથડમાં તમે જો આગળ વધશો તો 100% તમે આગળ વધી શકશો. બીજી વસ્તુ કે જ્યારે તૈયારીની શરૂઆત હોય તો કેટલા કલાક વાંચવું? તો વાંચવા માટે એક વસ્તુ છે કે જ્યારથી તમે વાંચવાની શરૂઆત કરો ત્યારથી સફિશિયન્ટ માત્રાની અંદર તમે એની શરૂઆત કરશો. અને હર હંમેશા એ વસ્તુ યાદ રાખશો કે કોઈ પણ વિદ્યાર્થી પોતાની સાથે ચીટિંગ નહીં કરે. સામાન્ય સંજોગોમાં સમજીએ આ વસ્તુ કઈ રીતે છે. તમે આજે સવારમાં ડિસાઇડ કર્યું છે કે આજે હું 4 કલાક વાંચીશ, અને 4 કલાક તમારા ગમે ત્યારે, એટલે કે સવારમાં 6 થી 4 કલાક 10 વાગ્યા સુધીમાં તમારા 4 કલાક પતી ગયા છે, તો તમે તમારા માઇન્ડ સાથે એવું ચીટિંગ નહીં કરો કે હજુ તો આખો દિવસ બાકી છે, બીજા 2 કલાક, બીજા 3 કલાક. 4 કલાક સફિશિયન્ટ માત્રામાં અવેલેબલ છે, પૂરા કરી ચૂક્યા છે, તો આજનો દિવસ રેસ્ટ કરો. પરંતુ આવનારા દિવસની અંદર તમારા લક્ષ્યાંકને ચેન્જ કરો અને 8 કલાક કરો. ધીરે ધીરે તમે આગળ વધશો તો તમે એ સુધી પહોંચી શકશો કે એક દિવસની અંદર તમે 10 થી 12 કલાકનું તમે રીડિંગ કરી શકશો. અને કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે 10 થી 12 કલાક મેક્સિમમ ઇનફ છે. અને મિનિમમ વાત કરીએ તો મિનિમમ 4 થી 5 કલાક રીડિંગ કરનાર વિદ્યાર્થી પણ આ એક્ઝામને પાસ કરી શકે છે. બસ તમારે શું છે કે સ્ટ્રેટેજીથી અને તમારે એક તમારા એવા સારા એવા ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવું પડશે કે જે તમને કરેક્ટ માર્ગદર્શન પૂરું પાડી શકે. અને પ્રાજેશ્વર ફાઉન્ડેશન કરેક્ટ માર્ગદર્શન સાથે તમારી પાસે અવેલેબલ છે, તમારી પાસે ઓપ્શન અવેલેબલ છે કે તમે એને ચૂઝ કરી શકો છો. અને જે આપણે વાત કરી એનાલાઇઝિંગ પાવરને ડેવલપ કરવા માટે જ આપણે ઈ મેગેઝિન બહાર પાડીએ છીએ, જેનું નામ જ છે કે 360 ડિગ્રી અપ્રોચ ઈ મેગેઝિન, કે જેના દ્વારા આપણે દરેક મુદ્દાને 360 ડાયમેન્શનથી કઈ રીતે કવર કરવો, જે તમે પ્રાજેશ્વર ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ પરથી આ તમે મેળવી શકો છો. અને વસ્તુ એ છે કે રિઝલ્ટ બોલે છે, રિઝલ્ટ બોલતાની સાથે સાથે તમારી પાસે જો સ્ટ્રેટેજી હોય તો તમે સ્ટ્રેટેજીથી તમે આગળ વધશો તો તમે 100% પ્રાજેશ્વર ફાઉન્ડેશન સાથે જોડાઈ અને તમે તમારા લક્ષ્યાંક સુધી પહોંચી શકશો. અને માટે જ આજે જે વિદ્યાર્થીઓ પ્રાજેશ્વર ફાઉન્ડેશન સાથે ન જોડાયા હોય, જોડાય, સોશિયલ મીડિયા કનેક્ટિવિટીથી જોડાય અને લોકડાઉન બાદ તમે રૂબરૂ મુલાકાત લઈ અને પ્રાજેશ્વર ફાઉન્ડેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને ક્વોલિટેટિવ એજ્યુકેશન જે છે આપણું ક્વોલિટી એજ્યુકેશન, એને પણ તમે જોઈ શકો છો, જાણી શકો છો અને સમજી શકો છો, અને પછી તમે તમારું ડિસિઝન લેજો. થેન્ક યુ વેરી મચ. આજના આ સિવિલ સર્વિસ ડેના દિવસે આપણે નિશ્ચય કરીશું કે આપણે આપણા લક્ષ્યાંકને ડિસાઇડ કરીએ અને આપણે એ લક્ષ્યાંક સુધી પહોંચી વળવા માટે જરૂરી જે પણ મહેનત, જે પણ રણનીતિ બનાવવા માટે જરૂરી છે તેના સાથે આપણે આગળ વધીશું તો 100% આપણે લક્ષ્યાંક સુધી પહોંચી વળીશું. થેન્ક યુ વેરી મચ.